તો મહેસાણા જિલ્લાની એકમાત્ર ધરોઈ જળાશય જૂથ યોજના જે ઉત્તર ગુજરાતની સૌથી મોટી જળાશય યોજના છે। ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી સાબરમતી નદી ઉપરથી ધરોઈ જળાશય જૂથ યોજનાનો ડેમ 2 વાર ભયજનક સપાટીએ પહોંચ્યો હતો। હાલમાં પણ મહેસાણા જિલ્લાની એકમાત્ર ધરોઈ ડેમ છલોછલ ભરેલો છે અને પીવા માટે 2 વર્ષ સુધી ચાલે એટલો પીવા માટેનો જથ્થો ડેમમાં સંગ્રહ થયેલો છે। મહેસાણા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ આવેલો છે। આ ધરોઈ ડેમ ચાલુ વર્ષે છલોછલ ભરાયેલો છે। ધરોઈ જળાશય જૂથ યોજનાની ભયજનક સપાટી 622 ફૂટ છે, ત્યારે હાલમાં ધરોઈ ડેમ 621.80 ફૂટ ભરાયેલો છે। આથી ઉત્તર ગુજરાતની સૌથી મોટી ધરોઈ જળાશય જૂથ યોજના ધરોઈ ડેમમાં 28,716 મિલિયન ક્યુબિક પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહિત થયેલો છે। મહેસાણા જિલ્લા ઉપરાંત પાટણ અને બનાસકાંઠાના 1000 કરતા ગામ, પરા અને 10 જેટલા શહેરોને 15 થી 16 કરોડ લીટર પીવાના પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે। ધરોઈ ડેમની કુલ ક્ષમતા 28,716 MCFT છે અને અત્યારે ડેમ પૂરેપૂરો ભરાઈ ગયેલ છે અને આગામી સમયમાં પીવાના પાણી માટે કોઈ પણ મુશ્કેલી પડે એમ ધરોઈ ડેમ આધારિત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 694 ગામ, 314 પરા અને 10 સિટીનો સમાવેશ થયો છે। તે પૈકી હાલમાં 385 ગામ, 169 પરા અને 9 શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા સૌથી વધારે હોય છે, ત્યારે ચાલુ વર્ષે સારા ચોમાસાથી ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ધરોઈ ડેમ છલોછલ ભરાતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આગામી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે। આ સાથે ધરોઈ કેનાલથી સિંચાઈ માટે પણ પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે। 2 વર્ષ સુધી ધરોઈ યોજના હેઠળ પાણી મેળવતા ગામ અને શહેરો માટે પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં। મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા।